કોષને ઇંગ્લિશમાં બેટા સેલ કહેવાય. શું કહેવાય? કોષને ઇંગ્લિશમાં સેલ કહેવાય. શું કહેવાય બેટા? સેલ કહેવાય. તો આપણને થાય સાહેબ આ કોષ શબ્દ ક્યાંથી આવે? તો કોષ શબ્દ એ સેલ્યુલા પરથી આવે છે. કોના ઉપરથી બેટા? સેલ્યુલા. યાર જર્મન શબ્દ આપણે લખેલું છે બેટા, બરાબર? લેટિન શબ્દ છે. ઓકે, આંખ ભાઈ આવી આવશે હો તમારે. આવતી સાલ બધાએ 10મા ધોરણમાં આંખ ભણવાની આવશે. ચલો માં દીકરાઓ, તો અહીંયા ધ્યાન આપીશું બેટા. આપણે 5મું ચેપ્ટર ભણવું છે, સજીવોનો પાયાનો એકમ બેટા, ધોરણ 9. જો ધ્યાન આપીશું માં દીકરાઓ, મજા આવશે. આ ચેપ્ટર બધા એવા હોય કે જો અહીંયા તમે વ્યવસ્થિત ધ્યાન આપો તો વાંચવા ના પડે બેટા. તો પહેલો શબ્દ છે મારો બેટા કોષ. કે બેટા કોષ શબ્દ ક્યાંથી આવ્યો? તો કોષ શબ્દ એ લેટિન ભાષાના શબ્દ સેલ્યુલા પરથી આવ્યો છે બેટા. કોના પરથી આવ્યો બેટા? સેલ્યુલા. આ સેલ્યુલાનો નાનું વર્ઝન થયું. સેલ્યુલા એટલે સેલ, અને સેલ એટલે આપણે એને કહીએ છીએ બેટા કોષ. ખબર પડી ગઈ? તો આપણને પૂછાય કોષ શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો? તો લેટિન ભાષાના શબ્દ કયા પરથી ઉતરી આવ્યો નંદિની બેટા? સેલ્યુલા. કયા બેટા? સેલ્યુલા. અને સેલ્યુલા ઉપરથી કયો શબ્દ આવ્યો બેટા? સેલ. કયો આવ્યો બેટા? સેલ. નિર્મિત ખબર પડી બેટા કે કોષ શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો બેટા? લેટિન ભાષાના શબ્દ સેલ્યુલા ઉપરથી. અને સેલ્યુલા એટલે સેલ, સેલ એટલે કોષ. એ વખતે આ સેલ્યુલાનો મતલબ હતો બેટા ખંડ. રૂમનો કોઈ ખંડ એને સેલ્યુલા કહેતા હતા. રૂમના ખંડને શું કહેતા હતા બેટા? સેલ્યુલા કહેતા હતા. શું કહેતા બેટા? સેલ્યુલા. જો હવે મારે ધ્યાન આપવાનું છે સૌથી અગત્યની વસ્તુમાં દીકરાઓ. જો શું ધ્યાન આપવું છે માં દીકરાઓ? કે બેટા સૌપ્રથમ પહેલો કોષ કોને જોયો? તો નામ યાદ રાખીશું. સૌપ્રથમ પહેલો કોષ બેટા નામ છે રોબર્ટ હુક. ધ્યાન આપીશું. શું નામ છે બેટા? રોબર્ટ હુક. હુક એટલે પેલો વાંદરો નહીં હો, નકા આપણે પ્યોર ગુજરાતી વર્ડમાં એને હુક કહીએ છીએ ને, એ વાંદરો નહીં. નકા કે એ વાંદરાએ શોધ્યો તો ના, વાંદરાએ કઈ નતું શોધ્યું બેટા. આ રોબર્ટ હુકે સૌપ્રથમ પહેલો કોષ જોયો. અને એ કોષ જોવા માટે એને જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું બેટા. વિચાર કરો, સાયન્ટિસ્ટો કેટલા ધુરંધર હોય છે. એક વસ્તુની શોધ કરવા માટે બીજી વસ્તુ નવી લાવે. એટલે જો એને પોતે જાતે સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું. એ સૂક્ષ્મદર્શક યંત્રમાં સૌપ્રથમ એને કોષ જોયો. કઈ સાલમાં? તો યાદ રાખીશું બેટા, ઈસવીસન 1665માં. એટલે તમે કહી શકો છો અત્યારની તો બહુ વાત કરવા નહીં, બહુ ઘણા વર્ષો પહેલાની વાત છે. થશે ને બેટા? ઘણા વર્ષો પહેલાની વાત થાય કે ન થાય? આજથી કદાચ 355 વર્ષ પૂર્વે. કેટલા? 355 વર્ષ પૂર્વે. એટલે આપણી કેટલીય પેઢીઓ જતી રહી છે, બરાબર? તો એને સૌ પ્રથમ કોષ લઈ ગયો પહેલો. સાહેબ એને કોષ શામાં દેખ્યો? તો ધ્યાન આપીશું બેટા, એને બૂચ નામનું ઝાડ લીધું. તો બૂચ નામના ઝાડની છાલમાં સૌ પ્રથમ મધપૂડાના ખાના જેવો કોષ જોયો. જો બૂચને ઇંગ્લિશમાં બેટા OCK કહેવાય. યાદ રાખ, આ ઓક નામનું ઝાડ આવે બૂચ, ઇંગ્લિશમાં OCK કહેવાય. અને બેટા આ ઓક નામનું ઝાડ ક્યાં મળે? તો જ્યાં બરફ આચ્છાદિત પ્રદેશો છે ત્યાં જોવા મળે. આપણે અહીંયા જોવા ના મળે. હા, બર્ફીલા પ્રદેશોમાં કદાચ ફરવા જાઓ, બરાબર, કપલ જોડે, હા, તો દેખવાનું કે ભાઈ બૂચ નામનું ઝાડ ક્યાં છે. બરાબર બેટા? સાચી વાત કે નહીં? કેવલ જાઓ તો દેખતા આવવાનું બેટા, અને એકાદું ઝાડનું છાલ લેતા આવવાનું. એટલે અમને ખબર પડે, અમે સંશોધન કરીએ. બરાબર? તો ચલો પહેલું તૈયાર કરીને કેવડો બધા દીકરીઓ બધા જો કૂદકા માર્યા વગર પેલી પંકી કૂદકા મારે છે બેઠી બેઠી. ચલો તૈયાર કરીને કે બેટા, હા, એને અહીંયા લખ્યું રોબર્ટ હુક, એટલે અંદરથી એનો વાંદરો યાદ આવ્યો, એના પૂર્વજો યાદ આવી ગયા. આ તો શું પૂર્વજો કેટલાક યાદ આવી જાય બેટા? ના આવી જાય? ચલો બેટા, તો ચલો તૈયાર કરી. પેલો કોષ શબ્દ ક્યાંથી આવ્યો બધાએ બોલવાનું. કયા લેટિન શબ્દ પરથી ઉતરી આવ્યો બેટા? સેલ્યુલા. ક્યાંથી ઉતરી આવ્યો બેટા? સેલ્યુલા. સેલ્યુલા ઉપરથી સેલ, સેલ એટલે કોષ. એનો ગુજરાતી મતલબ હતો રૂમનો ખંડ. શું થતો બેટા? રૂમનો ખંડ.
સૌપ્રથમ કોષ કોને શોધ્યો બેટા? રોબર્ટ હુક. કોને શોધ્યો? રોબર્ટ હુક. કઈ સાલમાં? ઈસવીસન 1665 માં. કઈ સાલમાં? ઈસવીસન 1665 માં. એ કોષ જોવા માટે એને શું બનાવ્યું હતું બેટા? તો આપણે એ પણ યાદ રાખીશું બેટા, સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું હતું એને બેટા. શું બનાવ્યું હતું મારા દીકરાઓ? સૂક્ષ્મદર્શક યંત્ર. અને આ સૂક્ષ્મદર્શક યંત્રમાં એને બૂચ નામના ઝાડની છાલ લીધી અને આ છાલમાં સૌપ્રથમ મધપૂડાના ખાના જેવો એને કોષ જોવા મળ્યો. બોલો, આવડી ગયું પહેલું બેટા? જો પહેલી બધી છે ને પ્રસ્તાવનાઓ છે, એટલે બધા નાના નાના પ્રશ્નો છે બેટા, એ બધાને આવડતા હોવા જોઈએ. બોલો, આવડી ગયું બેટા બધાને? ભાઈ ખબર પડી બધાને? જીનલ, માહી, યાત્રી, દિયા, વીરા, ખબર પડે છે? શ્રેયાંશ, વંશ, ખબર? હરિહરી પડી? હા, ચલો બેટા. જો હવે ધ્યાન આપજો. અહીંયા જો પહેલા છે ને 4-5 લાઈન છે ને, બધા સાયન્ટિસ્ટોના નામ યાદ રાખવાના છે. કેટલાક સાયન્ટિસ્ટોના નામ એવા હોય ને આપણે સારું શરમ આવે, કાં તો વિચિત્ર લાગે, અમને ભાઈઓનું નામ પાડતા જ નહીં આવડ્યું હોય. હા, આપણી ભાઈએ ક્યાં ફર્સ્ટ ક્લાસ નામ પાડ્યા હોય, વિરાન, જીનલ, દિયાન, શ્રેયાંશ, આમની ભાઈઓનું નામ જ પાડતા ના આવડે. એટલે રોબર્ટ હુક નામ પાડ્યું. આપણે અહીંયા રોબર્ટ હુક પાડ્યું હોય, કોઈ છોકરાનું નામ રોબર્ટ હુક હોય તો આખી સ્કૂલમાં બાપડાને હેરાન કરે ભેગા કરીને, એ હુક આવ્યો કરી હે ને. હજુ તમે આગળ જશો ને એટલે આપણે એક ભણ્યા હતા, યાદ કરો, આંતરાણવીય આકર્ષણ બળ શબ્દ ભણીને આવ્યા. આંતરાણવીય આકર્ષણ બળ શબ્દ, એના શોધકનું નામ કઈ સમજો? બધા હશે. એના શોધકનું નામ છે ફ્રીજ લંડન. એ સાયન્ટિસ્ટનું નામ છે ફ્રીજ લંડન. હવે વિચાર કરો, કા કોઈના ઘેર જાય તો શું કહીએ આપણે બેટા? દિયા કે ફ્રીજ આવ્યો, કા તો મારા જેવો તો એવું કે ફ્રીજ આવ્યું. હું તો આપણે તો ફ્રીજ આવ્યું બોલીએ ને, અર્થનો અનર્થ નીકળી જાય. એટલે અમે સાયન્ટિસ્ટોના નામ આવા હોય. જો અહીંયા નામ એવા આવશે. આ પહેલો આવ્યો રોબર્ટ હુક આવ્યો. કયો આવ્યો વંશ બેટા? રોબર્ટ હુક આવ્યો. જો હવે બીજો છે બેટા, એ આવ્યો 1674 માં. જો હવે બધી આપણે સાલ વાય તૈયાર કરીએ છીએ, એટલે હું એક એક લખતો જાઉં અને સમજાવતો જાઉં બેટા. જો બધા ધ્યાન આપીશું. પહેલી આપણે સાલ યાદ રાખવાની, ઈસવીસન 1665. કોણ હતો? આપણો ભાઈબંધ રોબર્ટ હુક. કોની શોધ કરી બેટા? કોષ. એના પછી ઈસવીસન 1674 માં, જો એનું નામ સારું છે બેટા, એનું નામ છે લુવેન હોક. નામ જોરદાર છે બધા, જોરદાર નામ. લુવોન હોક. એને સૌપ્રથમ કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. જો કેટલાકને આનું અર્થઘટન ખબર પડતી નથી બેટા, એને શું કર્યું જો સમજાવું છું, ડિટેલમાં સમજાવું છું. હું હજુ કહું છું કે આજે બાયોલોજી વિષય એવો છે બેટા કે જો તમે એકાગ્ર ચિત્તથી અહીંયા સમજશો ને તો બેટા તો એકદમ મગજમાં ડાયરેક્ટ જતું રહેશે બેટા, એને વાંચવું નહીં પડે. આને શું કર્યું ભાઈ? રોબર્ટ હુકે કીધું ભાઈ આવો કોષ હોય એટલે મને વળી કુતૂહલ જાગ્યું, આપણને જાગે ને કે લાવો આપણે દેખીએ. એટલે એને પણ દેખ્યું તો એ કોષમાં મધ્યમાં એક કાળું ડોટ દેખાયું. એની મધ્યમાં શું દેખાયું બેટા? કાળું ડોટ દેખાયું. એ વખત લ્યુવેન હોકને ખબર ના પડી કે ભાઈ આ કોષ કેન્દ્ર છે, પણ એને એવું લાગ્યું કે ભાઈ આ જે રોબર્ટ હુકે કોષ કીધો એના મધ્યમાં એક કોઈ કાળો ભાગ છે. એને પાછળથી પણ શોધ થઈ કે એ તમે જે કાળો ભાગ જોયો ને એને કોષ કેન્દ્ર કહેવાય. એટલે જ્યારે લુવેન હોકે જોયું એ વખત એને નામ આપ્યું હતું નહીં, ખાલી એને ફક્ત શું કર્યું બેટા? નિરીક્ષણ કર્યું, ઓબ્ઝર્વેશન કર્યું. કેટલી વખત આપણે જોડે પણ એ થાય. કેવું થાય ખબર? આપણે રસ્તામાંથી પસાર થતા હોય, આપણને કોઈ વસ્તુ જોવા મળે, આપણે જોઈને હેઠતા થઈ ગઈ, પછી આપણે એનું ઓબ્ઝર્વેશન કરવા ના ઉભા રહીએ, પણ પાછળ કોઈ વ્યક્તિ આવે એનું બરોબર પોસ્ટમોર્ટમ કરી નથી કે હા આ તો આ હતું, આ તો આ બધું સમાચાર લઈને આવે બધા. કેટલાક આવા માસ્ટર માઇન્ડ હોય. તમે રીતે કોઈ એક્સિડન્ટ રોડ ઉપર થાય ને તો શાંતિથી ઉભા રહે, કેવી રીતે થયો, કેટલા મરી ગયા, હું વાગ્યું, હું ન વાગ્યું, બધું પૂછીને આવે. અને કેટલાક એવા હોય કે ભાઈ થયો મોખવાનું થઈ હેડે છે એમ આવો હતા. લુવેન હોક હતો ને એ ખાલી બસ જોયો જતો રહ્યો, એને બીજું કઈ નવું કર્યું હતું નહીં. પણ જો એના પછી જે આવ્યો એને કોષ કેન્દ્રની શોધ કરી બેટા, જે ઈસવીસન 1831 માં આવ્યો, જેનું નામ હતું રોબર્ટ બ્રાઉન. ઈસવીસન 1831 માં આવ્યો રોબર્ટ બ્રાઉન. તો રોબર્ટ બ્રાઉને સૌ પ્રથમ કોષ કેન્દ્રની શોધ કરી. તો બેટા પરીક્ષામાં વાંચવાનું તમારે દિયા શું વાંચવાનું બેટા?
તો 1674 માં લ્યુએન હોકે જે વસ્તુનું નિરીક્ષણ કર્યું એની શોધ થતા કેટલા વર્ષો થયા? કેટલા વર્ષો થયા? દેખો બેટા, આ રહ્યા 26, પછી વચ્ચેના 100 અને એના ઉપર 31, એટલે સમજી શકાય છે બેટા 157 વર્ષ પછી. કેટલા? 157 વર્ષ પછી કોષ કેન્દ્રની શોધ થઈ. એટલે તમે જે અત્યારે કોષનો અભ્યાસ કરો છો બેટા, એ કોઈ એક દિવસનું પરિણામ નથી બેટા. વિચાર કરો, 1665 થી શરૂઆત થઈ હતી એની, હજુ તો કોષ શોધાયો. 1831 માં એનો બીજો ભાગ શોધાયો જેનું નામ આપવામાં આવ્યું કોષ કેન્દ્ર. શું નામ આપવામાં આવ્યું બેટા? કોષ કેન્દ્ર. એના પછી 1839, યાદ રાખીશું બેટા, 1839 સાયન્ટિસ્ટના નામ જોરદાર છે, દેખાય છે બેટા, સ્લેડન અને સ્વાન. સ્લેડન સ્વાન બે અલગ અલગ છે બેટા, હો યાદ રાખવાનું બેટા, સ્લેડન અને સ્વાન. જો આવું નામ છે, સ્લેડન સ્વાન, બરાબર. એને કોષવાદ ની સમજૂતી આપી. તો આપણને અહીંયા પહેલો પ્રશ્ન થાય, સર કોષવાદ એટલે શું? બધું મટીરીયલમાં આપેલું છે, પેલા અહીંયા ધ્યાન આપો માં દીકરાઓ. અહીંયા પહેલો પ્રશ્ન થાય, સર કોષવાદ એટલે શું? તો ચલો હું તમને એક પ્રશ્ન પૂછું બેટા, એસએસ નો પ્રશ્ન છે કે આપણે કોઈ ખેતરમાં બાજરીના દાણા વાવીએ તો આપણને કયા છોડ મળે? હા, બાજરીના દાણા વાવ્યા તો બાજરીના છોડ ઉગે ને, ઘઉંના દાણા વાવ્યા તો ઘઉંના ઉગે. કદી એવું થાય કે બાજરીના દાણા વાવ્યા હોય અને આપણને આંબાના છોડ ઉગ્યા હોય? એવું થાય આદિત્ય? અને એવું થાય તો મજો પડી જાય, હે ને? ફર્સ્ટ ક્લાસ કેરી ખાવા મળે ઉનાળામાં, ઝાડ ઉપર બેહી જ રહેવાના આખો દડે, કેરી ખાધે રાખવાની, બરાબર. પણ એવું થાય નહીં. એટલે જો કોષવાદ એવો હતો બેટા, કોષવાદ સમજો, બધાએ તૈયાર કરવાનું હું લખું છું બેટા, એનો મતલબ પણ સમજાવું છું. પૂર્વ અસ્તિત્વમાં હોય તેવા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. એનો મતલબ શું થાય? મારા શરીરમાં હાજર હોય એવા જ કોષમાંથી બીજા કોષ બને, મારા શરીરમાં ના હોય તો બીજો કોષ ઉત્પન્ન થાય નહીં. જોનો મતલબ દેખાય છે? પૂર્વ અસ્તિત્વમાં હોય એટલે મારા શરીરમાં હાજર હોય તેવા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય, નહીં તો થાય નહીં. અંદર દાણા પડ્યા હોય તો છોડ ઉગે, નહીં તો ઉગે નહીં. દાણા જ ના હોય તો નંગા નાયેગા ક્યાં હોય, નીચોએગા ક્યાં, હે ને? હા, ટકલું હોય તો બાલ આવે નહીં, કે કાંસકો ફેરવીએ નહીં. હા બેટા, હા, કાંસકો ફેરવવા માટે શું જોઈએ? માથે હોવા જોઈએ ને થોડા બેટા. તો સૌ પ્રથમ કોષ શબ્દ કઈ લેટિન ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો બેટા? બોલો. સેલ્યુલા. કયા શબ્દ ઉપરથી બેટા? સેલ્યુલા. સેલ્યુલા ઉપરથી સેલ. સેલનો મતલબ થાય રૂમનો ખંડ. શું થાય બેટા? રૂમનો ખંડ. સૌ પ્રથમ કોને શોધ્યો? તો ઈસવીસન 1665 માં રોબર્ટ હુકે એને પોતાએ સૂક્ષ્મદર્શક યંત્ર બનાવ્યું અને એક સૂક્ષ્મદર્શક યંત્રમાં કોષ જોયું. એ કોષ કેવો દેખાતો હતો? તો મધપુડાના ખાના જેવો. કયા ઝાડનો ઉપયોગ કર્યો? તો બુચ નામના ઝાડની છાલ લીધી હતી. શું લીધું હતું બેટા? હીટ. કયું ઝાડ લીધું હતું બેટા? બુચ નામના ઝાડની છાલ. બોલો માદિકા. વેરી નાઇસ. સ્કૂલમાં હું ભણાવું ત્યારે બધાને ફટાફટ આવડી જવું જોઈએ, હો ને? બધાને જવાબ આવડતા જોઈએ. ધ્રુવી માદિકા આવડે ને? માદિકો? હા, બરાબર. ચલો પછી બેટા આવી જાવ 1674. નામ જોરદાર છે, ફઈબાએ નામ સારા સારા પાડ્યા છે. લ્યુએન હોક. શું નામ છે? લ્યુએન હોક. એને કોષ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું. ઈસવીસન 1831 માં રોબર્ટ બ્રાઉન, એટલે રોબર્ટ કથ્થાઈ રંગનો, બ્રાઉન એટલે કથ્થાઈ થાય ને, એટલે રોબર્ટ કથ્થાઈ રંગનો, એટલે રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. એના પછી ઈસવીસન 1839 માં સ્લેડન અને સ્વાન એને કોષવાદની સમજૂતી આપી. કોષવાદ શું હતો જીનલ? પૂર્વ અસ્તિત્વમાં હોય તેવા જ કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. બધાએ બોલવાનું છે નંદિની, બેસી નથી રહેવાનું. શું આવશે? પૂર્વ અસ્તિત્વમાં હોય, આમ લિપ્સ આમ દેખાવા જાય, હોઠ ફફડતા દેખાવા જોઈએ બધાના. શું આવશે?
પૂર્વ અસ્તિત્વમાં હોય તેવા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. ચલો બધા બોલીશું બેટા. પૂર્વ અસ્તિત્વમાં હોય તેવા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. જીનલ બોલો માદિકા, જીનલ બોલો. ધ્રુવી બોલો બેટા, ધ્રુવી. પૂર્વ અસ્તિત્વમાં હોય તેવા કોષોમાંથી જ નવા કોષોનું સર્જન થાય. દેખો પટેલનો અવાજ આવા હોવા જોઈએ. જીનલ સીધો બધાને ખબર પડવી જોઈએ. આ કહેવાય પટેલનો અવાજ, પટેલનો પાવર કહેવાય. હા, બરાબર. એવી રીતે જોશથી બોલ. જો કેવલ બોલો અમારે દેખો બીજો પટેલ. કેવલ બોલ બેટા. નવા કોષોનું સર્જન થાય છે. ચલો બધા બોલીશું બેટા. શું હશે બેટા? બોલો. પૂર્વ અસ્તિત્વમાં હોય તેવા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. આવું કોને કીધું હતું બેટા? કોને કીધું હતું? સ્લેડન અને સ્વાને. કોને કીધું બેટા? સ્લેડન અને સ્વાને. એના પછી 1840 માં, ઈસવીસન 1840 માં આવ્યો બેટા પરકિંજ. ભાઈ નામ યાદ રાખીશું. શું નામ છે બેટા? પરકિંજ. આને કોષરસ, જો કોષરસના ઢગલા પર નામ છે, એને કોષરસ કહેવાય, જીવંત રસ કહેવાય, જીવ રસ કહેવાય. હા, આની શોધ કરી હતી પરકિંજે. પરકિંજે કોની શોધ કરી બેટા માં દીકરાઓ? યાદ કરો. કોષરસ, જીવંત રસ અથવા જીવ રસની શોધ કરી. કોને બેટા? પરકિંજે. કોને કરી બેટા? પરકિંજે. પડી ખબર? સાલ વાઇઝ યાદ કરો. ચલો તૈયાર કરી આપણે બધા. 1665 રોબર્ટ હુક કોષ. આ રીતે બોલવાનું હવે બધાએ. ડન બેટા? ચલો બોલો. 1665 રોબર્ટ હુક કોષ. એના પછી 1674 લુએનહોક કોષ કેન્દ્રનું નિરીક્ષણ. 1831 રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્રની શોધ. 1839 લેડન સ્વાન કોષવાદની સમજૂતી. 1840 પરકિંગ કોષરસ, જીવરસ અથવા તો જીવંત રસની એને શોધ કરી. બોલો આવડી બેટા? આવડ્યું આટલા સુધી? એના પછી એક આવ્યો બેટા. ઓકે, હું નીચે લખું, દેખાય છે બધાને? જરા બોર્ડ ઉપર નજર માર લો બેટા. જો એના પછી આવ્યો ઈસવીસન, હમણાં નજીકની વાત છે બેટા, 1953 માં, એટલે આપણી આઝાદી પછી. નામ છે યાદ રાખીએ બેટા, વોટસન અને ક્રિક. ભાઈ અત્યારે જે પેલો ઓસ્ટ્રેલિયાનો બેટ્સમેન છે એ વોટસન નહીં હો, એને કઈ ખબર ના પડે, એને તો બેટરી જ ખબર પડે. બરાબર? એટલે નામ યાદ રાખો. ઈસવીસન 1953 માં વોટસન અને ક્રિકે સૌપ્રથમ ડીએનએ નું મોડેલ રજૂ કર્યું. પછી ડીએનએ નું ફૂલ ફોર્મ શીખવાડું. ડીએનએ મોડેલ રજૂ કર્યું. પછી શીખવાડો બધાને ડીએનએ નું ફૂલ ફોર્મ બેટા. ચલો પહેલું આપણે આટલું તૈયાર કરવાનું છે. દરેકને 1 મિનિટ આપું છું, વ્યવસ્થિત તૈયાર કરી નાખે. ચલો ગમે તેને પૂછીશ, પછી કોઈ ના નહીં કહે. જો ના કહેશે તો એને લખવા આપીશ હિમાંશુ સરની ભાષામાં. યાદ છે ને? પેલો મહિનો, સાલ વાય એવું બધું કઈ કરે ને હિમાંશુ સર યાત્રી. આપણે એવું કરીશું. ચલો 1 મિનિટ આપું છું. ચલો ઈસવીસન 1665 માં કોણ આવશે બેટા? રોબર્ટ હુક. કોને શોધ કરી બેટા? કોષ. આદિત્ય બોલવાનું છે. ચલો એના પછી ઈસવીસન 1674 કોણ આવશે બેટા? લ્યુએનહોક કોષ કેન્દ્રનું નિરીક્ષણ. એના પછી બેટા 1831 રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્રની શોધ. ઈસવીસન 1839 લેઇડન અને સ્વાન કોષવાદની સમજૂતી. કોષવાદ શું હતો બેટા? પૂર્વ અસ્તિત્વમાં હોય તેવા જ કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે. એના પછી ઈસવીસન 1840 પરકિંગ, એને કોષરસ, જીવંત રસ અથવા જીવરસની શોધ કરી. અને ઈસવીસન 1953 માં વોટસન અને ક્રિકે ડીએનએ મોડેલ રજૂ કરી. બોલો આવડી ગયું બધાને બેટા? યાત્રી ફાવી ગયું બેટા? ઓકે. જો હવે ધ્યાન આપીશું માં દીકરાઓ. જો બેટા હવે આપણને થાય સાહેબ ડીએનએ એટલે શું? તો ચલો બધા આપણે ડીએનએ નું ફૂલ ફોર્મ તૈયાર કરીશું બેટા. ડીએનએ નું ફૂલ ફોર્મ છે બેટા ડીઓક્સી
रिबो न्यूक्लिक एसिड चलो बता जो डीऑक्सी એટલે D ન્યુક્લિક એસિડ એટલે N એટલે ન્યુક્લિક અને A ફોર એસિડ ચલો બધા તૈયાર કરીએ એમાં દીકરાઓ DNA નું ફૂલ ફોર્મ શું થશે બેટા ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ શું થશે બેટા ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ DNA નું ફૂલ ફોર્મ શું થઈ જાય બેટા ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ જયરાજ બોલો DNA નું ફૂલ ફોર્મ જયરાજ જયરાજ કોણ જયરાજ સન બોલો આટલું આવડતું નહીં ચલો શું થશે નંદિની DNA નું ફૂલ ફોર્મ શું થશે બેટા ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ શું થઈ જાય વીરા બેટા DNA નું ફૂલ ફોર્મ વીરા નહીં નેટમાં પ્રોબ્લેમ વંશ નહીં નિર્મિત નિર્મિત DNA નું ફૂલ ફોર્મ શું થશે બેટા ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ જો બેટા DNA એ આપણા વારસાગત લક્ષણોનું વહન કરે બરાબર યાદ રાખવાનું એટલે આપણા પિતૃ પેઢી તરફથી જે લક્ષણો આપણને મળવાના હોય એ લક્ષણોના વહનનું કાર્ય કોણ કરે બેટા DNA કરે એટલા માટે ખબર હોય તો કોઈ જગ્યાએ કોઈ લાશ મળી આવી હોય અને એના ઉપર કેટલાય લોકો દાવો કરતા હોય કે આ અમારી લાશ છે કાં તો આની લાશ છે ત્યારે આપણે બધા DNA ટેસ્ટ કરવામાં આવે એટલે ખબર પડી કોની સાથેના લક્ષણો મેચ થાય છે બરાબર હમણાં લગભગ એક અઠવાડિયા પહેલા જો તમને ખબર હોય કે હોસ્પિટલમાં આવો કિસ્સો બને બે બાજુમાં બે ડિલિવરી કેસ થઈ બેટા બે ડિલિવરી કેસમાં જે બાળકો આવે એટલા બદલી થઈ જાય આમનો છોકરો આમને આપી દીધો ને આમની છોકરી આમને આપી દીધી અને પછી થોડો કજિયો થયા પછી DNA કઢાયો અને પછી ડોક્ટરોની બેદરકારી બહાર આવી કે રિયલમાં જેનો હતો એના કરતા બીજાને આપી દેવામાં આવ્યો હતો એ કોના ઉપરથી ખબર પડી જાય બેટા DNA આપણે આપણા DNA કઢાવીએ ને બેટા તો આપણને પણ ખબર પડી જાય કે આપણા લક્ષણો કોને મળતા આવે છે બેટા DNA એટલી જોરદાર વસ્તુ છે એટલે કેટલીક લોકો વારસાઈ કરે ને સપોઝ ધારો કે આપણા સંતાન ના હોય ને આપણે મળી ગયા હોઈએ તો લોકો પર વારસાઈ કે ના આ તો અમારા દાદા હતા આ તો અમારા દાદા હતા પૈસા લેવા માટે કોણ તૈયાર ના થાય બેટા તો એ વખતે એમના DNA ટેસ્ટ કરવામાં આવે કે ભાઈ ઉભા રહો લાવો તમારા દાદાના મરી ગયા છે એમના DNA તમારા DNA ટેસ્ટ કરીએ એટલે તરત પકડી જાય હા ભાઈ ના અમારા જ નતા હો ભાઈ સાહેબ તરત ભાગવા મળે કારણ કે દંડા પડે ને 2-4 એટલે પછી ખબર પડે કે હા મરી ગયા એટલે એ કામ આ DNA નું છે બેટા આ DNA ઉપરથી ખબર છે બેટા DNA કેટલી એવી વસ્તુઓ છે અને હવે નવી ટેકનોલોજીઓ જે આવી છે એવું કહેવામાં આવે છે જો તમે તમારા DNA ફિંગરપ્રિન્ટ્સ કરાવી નાખો સમજો DNA ફિંગરપ્રિન્ટ્સ એનું નામ છે એ ટેસ્ટનું નામ તો તમને ભવિષ્યમાં કયા રોગો થશે એની જાણકારી પણ મળી જાય તો વિચાર કરો આપણે મનુષ્યને એવી ખબર પડી જાય કે મને ભવિષ્યમાં આવા રોગો થવાના છે તો આપણે અત્યારથી એની હે ને રસીઓ લઈને બેસી જઈએ આવા દર્દ ખાફા કાઢી નાખીએ રોગોના હે ને પણ ભગવાન શું કરે એવો નવો રોગ લાવે ડોક્ટરને ખબર ના હોય બાપુ આ લાઈન મૂકી દીધો કોરોના ડોક્ટર બાપા રોના થઈ ગયા કારું આ નવું લાયા ખાફા કાઢી નાખ્યા ને ભગવાન એના કરતા એક સ્ટેપ આગળ છે તમે જ્યાં વિચારો એના કરતા ભગવાન એક સ્ટેપ આગળ વિચારે હે ને બધાને રમતા કરીને કે હા અત્યાર સુધી શું પેલા અમેરિકા શું કહેતા હતા કે વેર ઇઝ ગોડ ક્યાં છે એવું કહેતા હતા અમેરિકા વાળા કે અમે તો ગણકારતા નહીં આવું બહુ કઈ હોય નહીં ભગવાન કે ઉભો રહેતા હેડ અત્યારે હા ભગવાન વેક્સિન આપી દે હે ને ભગવાન કહે છે ગોડ ઇઝ હિયર હે ને કેવો ફિયર લાગે અમેરિકન બચ્ચા હે ને ગાભા કાઢી નાખે અમેરિકન એટલે ભગવાન આ છે એને ચેલેન્જ ના કરાય હા એ ગાભા કાઢી નાખે આપણા
અને બેટા એટલે ખબર પડી બેટા ડીએનએ નું ફૂલ ફોર્મ શું થશે બેટા? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એ શું કરે? આપણા વારસાગત લક્ષણોનું વહન કરે. જેમ તમારામાં જે લક્ષણ મમ્મી પપ્પા તરફથી તમને મળે એમ તમારામાંથી તમારા સંતાનને મળશે, તમારા સંતાનમાંથી આગળ મળતા જશે અને મળતા જાય ને. એટલા માટે દેખો આપણું શરીરનું કોઈ પણ એવા ડિપાર્ટમેન્ટ હશે જે આપણા મમ્મી પપ્પા હતા, દાદા દાદી હતા, નાના નાની મળતા આવતા હશે. કાં તો આંખ મળતી હશે, કાં તો આપણી હાઈટ મળતી હોય, કાં તો બોડી મળતી હોય, કાં તો હેર સ્ટાઇલ મળતી હોય. આ બધું મળતું આવે. આવે કે ના આવે બેટા? આવે છે? યસ યા નો? આરએનએ. જો ડીએનએ પછી આવે બેટા આરએનએ. તો આરએનએ નું નામ તૈયાર કરવાનું છે બેટા રિબોન્યુક્લિક એસિડ. એનો અડધો ટુકડો છે, દેખાય છે બેટા? જો આટલાથી નામ બોલીએ તો આરએનએ થઈ જાય. રિબોન્યુક્લિક એસિડ. આરએનએ નું ફૂલ ફોર્મ શું થશે બેટા? રિબોન્યુક્લિક એસિડ. ડન. એનું બીજું કહેવામાં આવે બેટા આને રિટ્રોવાયરસ કહેવામાં આવે. તૈયાર કરીશું માં દીકરાઓ. આને શું કહેવામાં આવે બેટા? રિટ્રોવાયરસ. એ એઇડ્સ ના રોગ માટે જવાબદાર છે. હા, જેને એઇડ્સ થાય એના માટે આ આરએનએ રિટ્રોવાયરસ જવાબદાર છે. હા, એનો બીજો પણ વાયરસ છે, હમણાં હાલ નામ ભણીશું આપણે બધા. ચલો પહેલા ડીએનએ નું ફૂલ ફોર્મ આવડી ગયું. શું થશે ડીએનએ નું ફૂલ ફોર્મ બેટા? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. આદિત્ય બોલવાનું મમ્મી બહુ વધારે ખવડાવી દીધું હતું બેટા, ગેનમાં છે. હા, નકર બપોરે પીધું હોય 2-4 લીટર અને દૂધ પાક પી ગયો હોય એવું નહીં બેટા. હા, ના ગેન ચડ્યું હોય પણ 2-4 લીટર પી ગયો હોય એટલે. હા, તો ચલો ડીએનએ નું ફૂલ ફોર્મ શું થાય બેટા? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. શું થાય બેટા? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. એ શું કરે બેટા? વારસાગત લક્ષણોનું વહન. શું કરે બેટા? વારસાગત લક્ષણોનું વહન. પછી આવશે આરએનએ. શું આવશે બેટા? આરએનએ. એનું નામ રિબોન્યુક્લિક એસિડ. શું આવશે? રિબોન્યુક્લિક એસિડ. એ કયો વાયરસ કહેવાય? રિટ્રોવાયરસ. કયો કહેવાય? રિટ્રોવાયરસ. કયા રોગ માટે જવાબદાર હોય બેટા? એઇડ્સ. કોના માટે બેટા? એઇડ્સ. એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ થાય. એઇડ્સ નું ફૂલ ફોર્મ શું થાય બેટા? જો ધ્યાન આપજો બેટા. AIDS. A ફોર થાય બેટા એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ. ચલો તૈયાર કરીએ. શું હશે બેટા? એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ. શું હશે બેટા? એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ. ઓકે, કોઈને એને ગુજરાતી નામ આવડે છે? આ તો જો એનું પૂરું નામ ગુજરાતી નામ પીડીએફ માં આપેલું નથી. શ્રેયાંશ દેખે નહીં હો. પકડાઈ જજો, મારી આંખથી દૂર તમે નહીં જઈ શકો. જો બેટા લખવું હોય લખી દો બેટા, બધા લખી દે બેટા. એઇડ્સ નું ગુજરાતી નામ રોગ પ્રતિકારક શક્તિ. લખો બેટા એઇડ્સ નું ગુજરાતી નામ રોગ પ્રતિકારક શક્તિ નાબૂદ કરનાર રોગ. હું લખું છું અહીંયા રોગ પ્રતિકારક શક્તિ નાબૂદ કરનાર રોગ. એઇડ્સ માં તમારી રોગ પ્રતિકારક શક્તિ શૂન્ય થઈ જાય બેટા. લખ્યું છે બોર્ડમાં રોગ પ્રતિકારક શક્તિ નાબૂદ કરનાર રોગ. શું આવશે બેટા? રોગ પ્રતિકારક શક્તિ નાબૂદ કરનાર રોગ. જો એનું પૂરું નામ કે તો આપણને બધાને આવડે ને? એક્વાયર્ડ ઇમ્યુનોડિફિશિયન્સી સિન્ડ્રોમ. કયા વાયરસ થી થાય? તો યુ નો વેરી વેલ. HIV વાયરસ થી થાય બેટા. કયા વાયરસ થી થાય બેટા? HIV. HIV નું ફૂલ ફોર્મ શું થાય? હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી વાયરસ. શું બોલાય બેટા? હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી વાયરસ. શું બોલાય બેટા? હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી વાયરસ. શું બોલાય બેટા? હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી વાયરસ. બોલો આટલું સુધી આવડી ગયું બધાને બેટા? જો એઇડ્સ એટલા માટે જીવલેણ હતું બેટા કે મારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ તમારી 0 થઈ જાય. તો એનો મતલબ તમને બધા જ રોગ થઈ શકે. એટલા માટે આપણે એઇડ્સમાં આપણને સૌથી વધારે નુકસાન થાય. કારણ કે આપણી ઇમ્યુનિટી કેવી થઈ જાય બેટા? 0 થઈ જાય. શું થઈ જાય બેટા? 0. એટલે આપણે કોઈ બાજુમાં છીંક ખાય તોય આપણને શરદી થઈ જાય. કારણ કે આપણી રોગ પ્રતિકારક શક્તિ જ ના હોય, આપણા સૈનિકો જ ના હોય. હવે વિચાર કરો કે આપણી ભારતની બોર્ડર ઉપરથી સૈનિકો લઈ લઈએ તો શું દશા થાય?
લંકા વાળાએ એટેક કરી શકે ને પાકિસ્તાન વાળાએ ઘૂસી જાય, નેપાળ વાળાએ ઘૂસી જાય, બાંગ્લાદેશ વાળાએ ઘૂસી જાય કે ના ઘૂસી જાય બેટા? એમ એવું છે કે મારા રોગ પ્રતિકારક શક્તિ જેટલી મજબૂત એટલા દુશ્મન દેશનું આક્રમણ ન થાય. એમાં કોરોના પણ એવો છે. કોરોના એટલે માની લેવાનું ચીનની બોર્ડર ઉપરથી એટેક થાય, પણ જો આપણી અંદર રોગ પ્રતિકારક શક્તિ જડ બે સલાખ હોય તો કોરોના અસર કરી શકે નહીં. એ પણ રોના કરીને જતો રહે કે અહીંયા મજા નહીં આવતી, આ તો મારો બેટો ધાબા કાઢી નાખે એવો છે. અંદર દાખલ થાય પહેલા તો શું આમ ઝાઢાશ ફાયરિંગ શરૂ થઈ જાય અને જડબે સલાખ. આ રોગ પ્રતિકારક શક્તિનો ફાયદો છે. તો આપણને એવો પ્રશ્ન ના થાય કદી પણ દિયા બેટા કે સાહેબ મારી રોગ પ્રતિકારક શક્તિ વધારી હોય તો અમારે શું કરવું? થાય કે ન થાય? તો કશું નહીં કરવાનું. એક જ સામાન્ય ઓપ્શન છે, એવરી સિઝનેબલ ફ્રૂટ ખાવાના. સિઝનમાં જે ફ્રૂટ આવે એ ધરીને ખાઈ લેવાના, એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ સૌથી સારામાં સારી હોય. વિચાર કરો, મફતમાં છે બેટા અને આપણે ભાવ એવું છે છતાં પણ આપણે નથી કરતા, એટલે આપણે દવાખાનાના ઘર ભરવા પડે. એટલે એવરી સિઝનેબલ ફ્રૂટ, જો અત્યારે તમે ચોમાસું આવશે એટલે જાંબુ જે છે એ સૌથી સારામાં સારા. જો ભાઈ જાંબુના 2-3 ફાયદા છે. એક, તમારા લોહીનું શુદ્ધિકરણ કરે. આ તો આપણને ભાવે નહીં, નકર જાંબુના ઠળિયા હોય બેટા એને સૂકવીને એનો પાવડર બનાવીને ખાવામાં આવે તો ડાયાબિટીસ ના થાય કદી પણ. ડાયાબિટીસ ના થાય કદી પણ, આજીવન નહીં. બોલો, મફતમાં દવા છે જેને આપણે થૂકી દઈએ છીએ. થૂકી દઈએ ને, એટલે કેટલીક વસ્તુ આવી હોય બેટા મફતમાં હોય એટલે આપણે હવે થૂકી નહીં દેવાના. શું કરવાના બેટા? કે ઠળિયા કાઢીને એને વ્યવસ્થિત ધોઈ નાખવાના બેટા, ધોઈને એને સૂકવી દેવાના, એનો પાવડર બનાવવાનું, ખાઈ જવાનું. અને એટલે આપણને જિંદગીમાં ડાયાબિટીસ ના થાય બેટા. અને આ બધા ફાયદા છે, બરાબર. એટલે આપણા ઘરની આજુબાજુ જો બેટા અત્યારે તમે કોરોનામાં દેખો આયુર્વેદિક જે લોકો વાપરે છે, પેલા ઉકાળા પીવે છે, એમને કશું થતું નથી. કેમ? આયુર્વેદની એટલી તાકાત છે બેટા, બરાબર. તો આપણે અત્યારથી આપણે પાલન કરવાનું. એટલે આ ઉંમરે તમે પાલન કરો તો તમે અમાર જેવડા તો એટલે બિલકુલ રોગ પ્રતિકારક શક્તિથી ભરેલા હોઈએ, એટલે તાકાત નહીં કોઈ આવી શકે તમારા આજુબાજુ. ડન બેટા? તો ચલો આટલા સુધી બધાને આવડી ગયું. ચલો હવે આપણે એક કોષી સજીવોના નામ ભણવા છે. આ પણ બધાને આવડે. એક કોષી સજીવમાં એક તો આપણી બધાની બા આવે, અમીબા આવે ને, આપણા બધાની બા અમીબા. હા, બધાની બા કહેવાય. ખબર છે કેવી રીતે બા થાય? કોયડો મને કોણ સમજાવશે? આપણા બધાની મમ્મી છે અમીબા. કારણ કે એવું કહેવામાં આવે છે બેટા, દુનિયામાં સૌથી પહેલો એક જીવી કોષો આયા અને એમાંથી નવા કોષોની વૃદ્ધિ થઈ બેટા. તો એનો મતલબ મેન સર્જન શામાંથી થયું છે બધાનું બેટા? અમીબામાંથી. તો એટલા માટે આપણી શું કહેવાય? મમ્મી કહેવાય કે ના કહેવાય? હા, એટલે ફર્સ્ટ મધર ઓફ અમીબા આપણા બધાની. જો પેલી યાત્રી ના કહે છે કે હું તો ના કહું બાપ, હા બેટા. તો અમીબા પછી છે બેટા પેરામિશિયમ. નામ સાંભળ્યું છે? પેરામિશિયમ. પેરામિશિયમ નો આકાર કેવો હોય? હા, હું ભણતો હતો ને ત્યારની વાત છે. એટલે ઈસવીસન 1900 જો ને હું 96 એટલે 94 ની વાત કરું, 1994 ની વાત કરું છું. હું જયારે 8મા ધોરણમાં હતો ત્યારે, બરાબર. ત્યારે અમારા સાહેબે ભાઈ પેરામિશિયમ દોરો, તો મારો પાડોશી હતો સંજય કરી, તો એને ચપ્પલ કાઢ્યું, ચપ્પલ સપ્લિમેન્ટરી ઉપર મૂકી દીધું, દોરી દીધું કે સાહેબ ચપ્પલના તળિયા જેવો હોય ને. એટલે કેટલાક લોકો આટલા ઇન્ટેલિજન્ટ પણ હોય. એટલે પેરામિશિયમ નો આકાર કેવો હોય બેટા? ચપ્પલના તળિયા જેવો. કોના જેવો હોય માઈ બેટા? માઈ. એટલે દોરતા ના આવડે શું કરવાનું? હા, શીખવાડી દીધું. ચપ્પલ સપ્લિમેન્ટરી પર મૂકી દેવાનું, દોરી દેવાનું, એટલે દોરાઈ જાય. હે ને? એટલે પેરામિશિયમ. બીજું છે બેટા ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ જો નામ જોરદાર છે. એક કોષી સજીવો છે આ બધા. એક કોષી સજીવો બેટા એમના શરીરમાં એક જ કોષ આવેલો હોય. એમાં આપણે ખાસ આ બે વ્યક્તિઓનું યાદ રાખીશું બેટા. જો એક પહેલા યાદ રાખવાનું છે બેટા અમીબા, આપણા બધાની બા. અમીબાનો પહેલો યાદ રાખવાનો છે બેટા આકાર. તો અમીબા બેટા અનિયમિત આકારનું હોય. એટલે એનો મતલબ અમીબાને કોઈ આકાર ના હોય. હું જે દોરું એ અમીબાનો આકાર, તમને જે ફાવે એ દોરી દો, એ અમીબા. કોઈ કે સાહેબ એ આમ કરીને દોરી દે તો અમીબા. એનો કોઈ આકાર ના હોય, તમે દોરો એ આકાર બેટા.
તો ચલો અમીબાનો આકાર કેવો હોય બેટા? અનિયમિત. અમીબા કોના દ્વારા હલનચલન કરે? ચલો હું તમને કહી દઉં, કેવલ તું કોના દ્વારા હલનચલન કરે બેટા? હાથ પગ દ્વારા આપણે હલનચલન કરીએ, બરાબર ને મારા દીકરાઓ? તો એમ અમીબામાં હલનચલન કરવા માટે શું આવેલા હોય? તો યાદ રાખજો, અમીબામાં હલનચલન કરવા માટે બેટા ખોટા પગ આવેલા હોય. આપણ વળી પ્રશ્ન થાય, સાહેબ ખોટા પગ? લ્યો આ નવું લાયા, સાચા પગ ને ખોટા પગ. તો એવો મતલબ થાય બેટા, અમીબા કેવું હોય જો સમજાવો બેટા. આ એનું શરીર આવું આખું આચ્છાદિત હોય, એને જે બાદ ચાલુ હોય બેટા એ બાદના ભાગ ઉપસાઈને ચાલવા લાગે. એ ભાગનો ભાગ ઉપસાઈને શું કરે બેટા? ચાલવા લાગે. એટલે એને ખોટા પગ કહેવાય. એને કોઈ પગ હોતા નથી. એટલે આપણને આવો પ્રશ્ન પૂછાય કે અમીબાનો આકાર કેવો, તો આપણે શું લખી દેવાનું? અમીબા કેવો આકાર ધરાવે બેટા? અનિયમિત. કેવો ધરાવે બેટા? અનિયમિત. ડન. બીજો, અમીબા કોના દ્વારા હલનચલન કરે? દિયા ખોટા પગ દ્વારા. કોના દ્વારા બેટા? ખોટા પગ દ્વારા. ખબર પડી? ખોટા પગ એટલો મતલબ શું થઈ જાય બેટા? કે એને જે દિશામાં ચાલુ હોય એ દિશાના ભાગ છે એ ઉપસાવી દેશે અને એનાથી એ ચાલવા લાગશે. એટલે એને ખોટા પગ કહેવાય. શું કહેવાય બેટા? ખોટા પગ. ખબર પડી પંક્તિ બેટા? પંક્તિ નંદિની ખબર પડી બેટા? ઓકે. એના પછી છે બેટા પેરામીશિયમ. શું છે બેટા? પેરામીશિયમ. તો પેરામીશિયમ નો આકાર ફિક્સ છે બેટા. મેં હમણાં જ કહી દીધું બેટા, ચંપલના તળિયા જેવો. કોના જેવો બેટા? ચંપલના તળિયા જેવો. એટલે દોરતા ના આવડતું હોય તો શ્રેયાંશ શું કરી દેવાનું બેટા? હે ને, આમ મૂકી દેવાનું ચપ્પલ, હા, અને દોરી દેવાનું તળિયું. અને એ કોના દ્વારા હલનચલન કરે? તો બેટા યાદ રાખીશું બેટા, એને હલનચલન કરવા માટે પક્ષમો આવેલા હોય. શું આવેલા હોય બેટા? પક્ષમો. એટલે એની શરીર ઉપર પાતળા પાતળા તંતુઓ જેવી રચના હોય. એના શરીરની આખી કોરેમોર સપાટી પર ચારે બાજુ પાતળા તંતુ જેવી રચના હોય. એને શું કહેવાય બેટા? પક્ષમો કહેવાય. શું કહેવાય બેટા? પક્ષમો કહેવાય. બોલો આટલા સુધી ખબર પડી બધાને બેટા? પડી. તો પહેલા જો એક કોષી સજીવોના નામ તૈયાર કરવાના. ચલો એક કોષી સજીવોના નામ કયા કયા? 3 યાદ રાખવાના બેટા. બોલો. પહેલું અમીબા, પેરામીશિયમ અને ક્લેમિડોમોનાસ. કયા કયા બેટા? અમીબા, પેરામીશિયમ અને ક્લેમિડોમોનાસ. અમીબા કયા આકારનું હોય માં દીકરાઓ? અનિયમિત. કોના દ્વારા હલનચલન કરે? ખોટા પગ દ્વારા. કોના દ્વારા બેટા? ખોટા પગ દ્વારા. ચલો પેરામીશિયમ નો આકાર કેવો? ચપ્પલના તળિયા જેવો. કોના જેવો બેટા? ચપ્પલના તળિયા જેવો. અને કોના દ્વારા હલનચલન કરે માં દીકરાઓ? પક્ષમો દ્વારા. કોના દ્વારા બેટા? પક્ષમો દ્વારા. બોલો આટલું સુધી આવડી ગયું બધાને? જો બેટા હવે ડિટેલમાં કોષની આપણે રજૂઆત કરીએ છીએ. હવે કોષ વ્યવસ્થિત ભણવા જઈ રહ્યા છે. તો બેટા ધ્યાન આપીશું બેટા કે કોષના 2 પ્રકાર. યાદ રાખજો બેટા. જેમ આપણને બધાને ખબર છે, પહેલા મનુષ્ય હતા. એ પહેલા મનુષ્ય કોણ હતા? કોણ કહે? આપણે પહેલા કયા નામથી ઓળખાતા હતા? ખબર કોઈને? જો પેલે દિયા કહે છે વાંદરા. ભાઈ વાંદરા નતા. વાંદરા તો એના પહેલા નહીં, એના આદિમાનવ કહેતા હતા. આપણે શું કહેતા બેટા? આદિમાનવ. યાદ છે ને? આપણે રખડેલું જીવન જીવતા હતા, કપડા બપડા પહેરતા નતા. હા ને, વિચાર કરો હજુ એવા હોત તો કેવા લાગોત? હા, ઝીંગાલાલા હુ હુ. હા, હે પીપળાના પાન વીટ્યા હોત. હે માથે બધા ચડાયો હોય પીપળાના પાન ને લીમડાના પાન ને. ગેસિંગ કરો કેવા લાગતા હોય? ઇમેજિંગ કરવા જેવું છે. હા ને, એ તો સારું કહેવાય કે આ બધી શોધો થઈ ગઈ ને આપણને ફર્સ્ટ ક્લાસ કપડા મળી ગયા. હા, નકા મજા ના આવે બેટા? શું કેવું આત્રી બેટા? હા, એટલે સમજવા જેવું છે. આ બધી વસ્તુ કેટલીક શોધખોળો છે, એ આપણા માટે કેટલી ફાયદાકારક છે, આ બધું આપણે સમજૂતી આપે છે. તો અહીંયા બેટા દેખો, આપણે 2 પ્રકારના કોષની વાત કરવી છે. તફાવત આવડી જવું જોઈએ બધાને બેટા. એક છે બેટા આદિ કોષ કેન્દ્રી કોષ અને બીજો છે બેટા સુકોષ કેન્દ્રી કોષ. એટલે તો તફાવત આપવાનો છે. આઈએમપી તફાવત છે. વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે તફાવત આપો. ધ્યાન આપીશું. આપણે આખો તૈયાર કરાવી છે બેટા. બરાબર. નામ છે આદિ કોષ કેન્દ્રી કોષ અને બીજી બાજુ છે માં દીકરાઓ સુકોષ કેન્દ્રી કોષ. તો ચલો આપણને એવો પ્રશ્ન ના પૂછાય બેટા
કે કોષના કેટલા પ્રકાર? તો મળી ગયો જવાબ. કેટલા પ્રકાર બેટા? 2. કેટલા પ્રકાર બેટા? 2. કયા કયા? બોલો હેડો. આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. ચલો આવડી જાય. ચલો કોષના કેટલા પ્રકારમાં દીકરાઓ? ચલો કોષના કેટલા પ્રકાર? 2. કયા કયા 2 પ્રકાર? બગાસા ખાધા વગર શ્રેયાંશ. કયા 2 પ્રકાર બેટા? આદિ કોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. બોલો આવડી જાય. ચલો હવે આપણે એના તફાવત દેખીએ. જો પહેલા નામ જ છે આદિ. ચલો આપણા આદિ માનવ એ સુવિકસિત હતા બેટા? આપણા આદિ માનવ હતા એ સુવિકસિત હતા? ના, ભટકતું જીવન જીવતા. એમ આદિ કોષ કેન્દ્રી કોષ છે એ પણ સુવિકસિત નથી. એટલે પહેલું આવડી જાય. શું આવશે બેટા? બોલો. પહેલું તફાવતમાં આ કોષ સુવિકસિત નથી. તો અહીંયા શું આવશે બેટા? બોલો. આ કોષ સુવિકસિત છે. ચલો ડન. ઢગલા બંધ મુદ્દાઓ લખી શકું છું બેટા. ડન. જો હવે સુવિકસિત નથી તો એનો બીજો મુદ્દો લખી શકાય. કોષ કેન્દ્ર પણ સુવિકસિત ના હોય બેટા. અને અહીંયા શું હોય બેટા? બોલો. કોષ કેન્દ્ર સુવિકસિત છે. ભાઈ જો મટીરીયલમાં તો તમને યાદ રહે એટલા મેં 3 જ આપેલા છે, પણ હું 4 5 લખીશ માં દીકરા. જો જે એક્સ્ટ્રા લખીશ એની આગળ નોટ કરતો જઈશ. જો એક્સ્ટ્રા લખેલું છે પહેલો જ. બરાબર. જો આ કોષ સુવિકસિત નથી, આ કોષ સુવિકસિત છે. બીજો કોષ કેન્દ્ર સુવિકસિત નથી, કોષ કેન્દ્ર સુવિકસિત છે. ચલો 2 આવડી ગયા. તૈયાર સાથે સાથે તૈયાર કરી દેવાનું. હમણાં હાલ આવડી જ જવું જોઈએ. ચલો પહેલામાં પહેલો શું આવશે બેટા? બોલો બધા ફટાફટ. આ કોષ સુવિકસિત નથી, આ કોષ સુવિકસિત છે. ચલો કોષ કેન્દ્ર સુવિકસિત નથી, કોષ કેન્દ્ર સુવિકસિત છે. હવે આ ત્રીજો શબ્દ ભણાવું છે, સમજવાનો છે બેટા. પટલમય અંગિકાઓનો અભાવ હોય છે. હવે આપણને થાય સાહેબ પટલમય અંગિકાઓ એટલે શું? ભાઈ પટલમય શબ્દ છે હો, પટેલમય નહીં, પટલ. જો બેટા આપણા કોષમાં આવી કેટલીક અંગિકાઓ આવેલી હોય જેના નામ કહું છું. રિબોઝોમ છે, અંતઃ કોષ રસ ઝાડ છે. આ બધી પટલમય અંગિકાઓ કહેવાય. કઈ કહેવાય બેટા? પટલમય. તો એનો ખબર પડી બેટા કે રિબોઝોમ છે, લાઇસોઝોમ છે, અંતઃ કોષ રસ ઝાડ આ પટલમય અંગિકાઓ કહેવાય. એ બધી અંગિકાઓ આમાં ના હોય બેટા. કેમ? કારણ કે આ તો સુવિકસિત જ નથી. તો એમાં પટલમય અંગિકાઓનો શું હોય બેટા? અભાવ હોય. તો અહીંયા શું આવશે બેટા? બોલો. બધાને આવડી જાય. પટલમય અંગિકાઓ આવેલી હોય છે. શું આવશે બેટા? બોલો. પટલમય અંગિકાઓ આવેલી હોય છે. ચોથો અને સૌથી અગત્યનો, આ કદમાં નાના હોય છે અને આ બેટા કદમાં મોટા હોય છે. બોલો ખબર પડે કે ના પડે? પેલા કદમાં કેવા હોય બેટા? નાના. અને પેલા કદમાં કેવા હોય બેટા? મોટા હોય. હવે છેલ્લે એમસીક્યુ માટે પણ આઈએમપી છેલ્લો મુદ્દો. હા, જે જૂથના નામ આવે અત્યારે હાલ ખબર નહીં પડે આ પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક એ શું છે, પણ જ્યારે વનસ્પતિનું વર્ગીકરણ અને પ્રાણીનું વર્ગીકરણ ભણાઈશ ત્યારે આ શબ્દો આવડશે બેટા. બરાબર. જો આ જે છે એ પ્રોકેરિયોટિક જૂથમાં સમાવેશ થાય છે. ભાઈ શબ્દ યાદ રાખીશું બેટા. આર્ય શબ્દ નહીં કે ભાઈ આદિ કોષ કેન્દ્રી કોષ કયા જૂથમાં સમાવેશ થાય બેટા? પ્રોકેરિયોટિક. કયા બેટા? પ્રોકેરિયોટિક. અને પેલો શામાં આવશે બેટા? હા, તો આનો યુકેરિયોટિક જૂથમાં સમાવેશ થાય છે. એટલે યાદ રાખવાનું પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. કયા કયા બેટા? પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. બોલો 5 મુદ્દા આવડી ગયા તફાવતના આઈએમપી બેટા. ચલો તૈયાર કરીશું.
ચલો પહેલો કયો આવશે બેટા? સુવિકસિત કોષ હોતો નથી, સુવિકસિત કોષ હોય છે. શું આવશે? સુવિકસિત કોષ હોતો નથી, સુવિકસિત કોષ હોય છે. કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી, કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. પટલમય અંગિકાઓનો અભાવ હોય છે, પટલમય અંગિકાઓ હાજર હોય છે. કદમાં નાના હોય છે, કદમાં મોટા હોય છે. પ્રોકેરિયોટિક જૂથમાં સમાવેશ થાય છે અને યુકેરિયોટિક જૂથમાં સમાવેશ થાય છે. ડન. ચલો એક